જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પ્રમાણીમાં। તો આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીનું ખૂબ સરસ પ્રવચન સાંભળશું અને આજના આ પ્રવચનની અંદર આપણે શીખવાનું એ છે કે દરેક વ્યક્તિની અંદર જો સમજણ હોય અને વિવેક શક્તિ હોય તો વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર સફળ થઈ શકે છે। માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ અથવા તો આર્થિક દ્રષ્ટિએ સદ્ધર હોવું જરૂરી નથી, પરંતુ બે મુખ્ય જે છે ગુણ દરેક વ્યક્તિમાં હોવા પડે, એક સમજણ અને એક વિવેક શક્તિ। તો આ બે ગુણના લીધે દરેક વ્યક્તિ સફળ થવાના ચાન્સીસ જે છે એ 90 થી 95% વધી જતા હોય છે। તો આ બે ગુણોને આપણે જીવનમાં કઈ રીતે ઉતારવા એની વાત આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર સાંભળશું। ખૂબ સરસ પ્રવચન છે, એટલે વિડીયો અંત સુધી જોઈ વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। તો આવો આજનો તપતિતપનો વાતિ વાતઃ સમિંધે વહ્નિર્ધત્તે ધરણીરુદધીર લંઘતે નૈવ વેલામ સોયં શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। ભગતજી મહારાજની જય। શાસ્ત્રીજી મહારાજની જય। યોગીજી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। આપણા સદગુરુ સંતો આપણને સમજાવે છે કે આપણી જે સાધના છે એમાં 99% સાધના એ આંતરિક સાધના છે। એનો અર્થ એવો નથી કે આપણે જે બહાર કરીએ છીએ એનો કોઈ અર્થ નથી। આપણે જે સ્થૂળ રીતે કરીએ છીએ એનો પણ બહુ મોટું મહત્વ છે અને જરૂરી છે। એના વિના મન પણ સ્થિર થતું નથી। એટલે આપણે સવારે પૂજા કરીએ, આપણે નિયમ ધર્મનું પાલન કરીએ, આ શ્રાવણ માસ આવ્યો તપ ઉપવાસ કરીએ, એ સિવાય ગ્રંથોનું વાંચન કરીએ, ઠાકોરજીના દર્શન કરીએ, પછી આપણે પ્રદક્ષિણા દંડવત વગેરે વિધિ કરીએ, ધર્માદો કરીએ, સેવા કરીએ। આ બધું આપણે દેહે કરીને કરીએ છીએ અને એ બહુ જ જરૂરી છે। પણ સાથે સાથે એની પાછળ આપણી આંતરિક ભાવના, આપણું જે જ્ઞાન એ જો ભળે ને તો જ એનું યથાર્થ ફળ આપણે લઈ શકીએ છીએ। એટલા માટે એવું કહેવામાં આવ્યું કે આપણી 90% સાધના, એનાથી આગળ વધીને 99% સાધના એ આંતરિક છે। ગુણાતીતાનંદ સ્વામીએ અભેસી દરબાર સામે બેઠા હતા, એમને સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને મૂળ અક્ષર જાણીને એક પ્રણામ કરીએ એનું ફળ કેટલું થાય? ગુણાતીતાનંદ સ્વામી અભેસીને સામે પ્રશ્ન પૂછ્યો કે અભેસી, આકાશમાં તારા કેટલા છે? કોઈએ ગણ્યા છે? એ કે સ્વામી, એ તો કેવી રીતે ગણી શકાય? સ્વામી કે આ પૃથ્વીના રજકણો કોઈએ ગણ્યા છે? એ કે સ્વામી, એ તો અશક્ય છે। ગુણાતીતાનંદ સ્વામી કીધું આ સમુદ્રની અંદર પાણીના બુંદ કેટલા છે એ કોઈએ ગણ્યા છે? કે સ્વામી, એ તો ક્યારેય ન ગણી શકાય। ગુણાતીતાનંદ સ્વામી કે ભવિષ્યમાં કોક એવો આવશે ને કે આકાશના તારાને ગણી નાખશે, કોક એવો આવશે જે પૃથ્વીના રજકણને પણ ગણી નાખશે, કોક એવો આવશે જે સમુદ્રની અંદર પાણીના બુંદ છે એને પણ ગણી નાખશે, પણ અમને મૂળ અક્ષર જાણીને એક પ્રણામ કરે એના જે પુણ્ય એને ગણનારો હજી સુધી કોઈ થયો નથી ને ભવિષ્યમાં પણ નહીં થાય। દંડવત પ્રણામ કઈ સમજણ સાથે આપણે કરીએ છીએ એનો મહિમા સ્વામી આપણને કહે છે। મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં આ જ્ઞાન આપણને આપ્યું। મહારાજ કહે છે, ભગવાન ભજવાની સર્વને ઈચ્છા છે, સમજણમાં ફેર રહે છે। માટે આવી જો સમજણ પ્રાપ્ત થાય
તો પછી મહારાજે કીધું કે એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. જ્યારે પરમહંસો પોતે વિચરણ કરવા માટે જતા હતા, મહારાજ પાસે કીધું, મહારાજ અમારી પાસે કંઈ આવડત નથી, અમે શું વાતો કરીશું? મહારાજે કીધું તમારું વર્તન વાતો કરશે. વર્તનનો એટલો બધો મહિમા છે એ મહારાજે ત્યાં આગળ સમજાવ્યો. પણ ગુણાતીતાનંદ સ્વામી હવે એનાથી એક આગળની વાત કરે છે. સ્વામી કહે છે કે જે સારો છે એને વર્તવામાં તો ફેર નથી, પણ સમજવામાં ફેર રહે છે. વર્તવામાં તો ઘણા બધા આપણે મહારાજના વખતના જે પરમહંસો હતા એમાંના ઘણા બધા એવા હતા કે વર્તનની અંદર કડી તોડ હતા. જેમ કે ભાયાત્માનંદ સ્વામી, બહુ પાવરફુલ વર્તન હતું એમનું. મહારાજે વડતાલની સભાની અંદર આત્માનંદ સ્વામીને પ્રમાણ તરીકે ગણ્યા અને કીધું કે જેવા છે આ આત્માનંદ એવા હોતે બોલો મુનિ ઇંદ, કે આના જેવા કઠણ કોણ છે પંચવર્તમાનના પાલનની અંદર, એ તમે કહો. એ વખતે પરમહંસોએ મહારાજની પાસે કીધું કે મહારાજ, કો તો મટકું ન ભરીએ મીટે, કો તો અન્ન ન જમીએ પેટે, કો તો તજીએ છાદનનો સંગ રહીએ હિમમાં ઉગાડે અંગ, કો તો પીવું તજી દઈએ પાણી રહીએ મૌન ન બોલીએ વાણી. એવું કરીને મહારાજ પાસે એમણે પોતાની ખુમારી વ્યક્ત કરી. મહારાજ રાજી પણ થયા અને પછી મહારાજે આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. પણ આત્માનંદ સ્વામી એ એટલા બધા કડીતોડ વર્તનમાં હતા તો મહારાજ એમને વચનની મૂર્તિ કહેતા. વચન પાલનમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં. પેલું 3 દિવસના ઉપવાસ પછી ખીચડી આવી અને ખીચડીની અંદર સહેજ, પેલા એ તો ખાલી ઠાકોરજીને ધરાવી હોય ને વાટકો ખીચડી, એમાં થોડું ઘી નાખ્યું હતું અને એ ઘી મોટા તપેલામાં 200 જણની ખીચડીમાં નાખ્યું. હવે કેટલું હોય અંદર? પણ જ્યારે પીરસવામાં આવ્યું પંગતની અંદર અને એ વખતે આત્માનંદ સ્વામી એક કોળિયો લીધો અને કે અનીડો ઘી ગંધાય છે, ઊભા જ થઈ ગયા. મુજે મુક્તાનંદ સ્વામીએ જોયું કે આ બિચારા સાધુ 3 દિવસથી કંઈ ખાધું નથી અને આત્માનંદ સ્વામી તો બહુ જબરા છે, એટલે એમણે બધા સંતોને કીધું કે સંતો તમે બધા જમી લો, મહારાજ ઠપકો આપશે તો મારા માથે. એમ કરીને બધા સંતોને જમાડ્યા. મહારાજ આત્માનંદ સ્વામી પર પણ રાજી થયા અને મુક્તાનંદ સ્વામી પર પણ રાજી થયા કે આત્માનંદ સ્વામી છે એમને ધન્યવાદ છે અને મુક્તાનંદ સ્વામીને ધન્યવાદ. આત્માનંદ સ્વામીને એના નિયમ પાલનની દ્રઢતા માટે અને મુક્તાનંદ સ્વામીએ સાધુને સાચવ્યા એટલા માટે એને પણ ધન્યવાદ. તો આત્માનંદ સ્વામી આવા કઠણ હતા વર્તમાન પાલનમાં, પણ 116 વર્ષની ઉંમર સુધી દેહ ન પડ્યો ત્યારે એમને મૂંઝવણ થઈ કે મને શું ખામી હશે તે મહારાજ ધામમાં નહીં લઈ જતા હોય. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે વડતાલથી પાછા આવતા હતા અને એ વખતે ત્યાં રસ્તાની અંદર આત્માનંદ સ્વામીને વાગડ થઈને અણિયાળી પોતે મળવા માટે ગયા અને એ વખતે એમણે સ્વામીને કીધું કે સ્વામી મને સમજાતું નથી, મહારાજ ધામમાં કેમ નથી લઈ જતા? અને ગુણાતીતાનંદ સ્વામી કીધું સમજણમાં ફેર છે. અને એમણે મહારાજનું સર્વોપરીપણું સમજાવ્યું. એ જ્યારે બેઠું આત્માનંદ સ્વામીને કસર માત્ર ટળી ગઈ અને પોતે ધામના નિવાસી થયા. તો સમજણની આ ખામી, એટલી કસર રહી ગઈ હતી, બીજું બધું જ વ્યવસ્થિત હતું પણ આટલું ખામી રહી ગઈ. તે મહારાજે મધ્યના 9મા વચનામૃતમાં કીધું કે હમણાં સત્સંગમાં રહેતો હશે અને બધા નિયમ ધર્મ પણ યથાર્થ પાળતો હશે, પણ જો સમજણમાં ફેર હશે, સ્વરૂપ નિષ્ઠામાં ફેરફાર હશે તો મહારાજ કે બીજા ધામમાં જશે, ભગવાનના ધામમાં નહીં જાય. અને હમણાં સત્સંગમાંથી બહાર નીકળી ગયો હશે પણ જો સમજણ સાચી હશે, નિષ્ઠા સાચી હશે તો એ ભગવાનના ધામમાં જશે. તો મહત્વની વસ્તુ શું થઈ? નિષ્ઠા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે નિરંતર માળા ફેરવ્યા કરે ને એના કરતાં પણ સમજણ અધિક છે. નિરંતર એટલે 24 કલાક ઊંઘવાનું પણ નહીં, 24 કલાક માળા ફેરવ્યા કરે એના કરતાં પણ સમજણ અધિક છે. આપણને જે સુખ આવે છે સત્સંગમાં એ સમજણમાંથી આવે છે. ગુણાતીતાનંદ સ્વામી એવું પણ કીધું કે આજનો આવેલો હશે એને અક્ષરધામનું સુખ આવતું હશે અને સમજણ વિના તો મહારાજનો મળેલો હશે અને મુક્તાનંદ સ્વામીનો મળેલો હશે એને પણ સત્સંગનું સુખ નહીં આવતું હોય. માટે સમજણમાં સુખ રહ્યું છે. સ્વામીએ કીધું કે 5 વર્ષનો આંબો હોય એને કેરીયું થાય અને 1000 વર્ષનો ખીજડો હોય એને સાંગરિયું થાય. ભલે જૂનો હોય પણ શેનું મહત્વ છે? સ્વામી કે મહારાજ અને સ્વામી, આ ભગવાન અને સંત એના સ્વરૂપમાં જે જોડાયો છે, એની નિષ્ઠા જેને થઈ છે તો એની મહત્તા છે.
તો મહારાજે જે સમજણની વાત કરી એને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ જ્ઞાન. એનાથી આપણે મૂંઝવણ ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. એનાથી આપણે આપણા જીવનમાં પ્રગતિ કરવાની છે. મૂંઝવણ છે આવવાની. આ સંસાર એવો છે, પ્રશ્ન આવવાના. રોજ ઉઠીને કોઈને કોઈ પ્રશ્ન આવવાનો. પણ મહારાજે સારંગપુરના 18મા વચનામૃતમાં એવી વાત કરી કે જ્યારે આપણા જીવનમાં કોઈ સમસ્યા આવે, પ્રશ્ન આવે, ત્યારે જે મૂરખ હોય એ શું કરે? એ મૂંઝવણ કેવી રીતે ટાળવાનો ઉપાય કરે? તો મહારાજ કે મૂરખ છે એ કાં તો રડ્યા કરે, કાં તો સૂઈ રહે, કાં તો ઉપવાસ કરે, કાં કોકની સાથે ઝઘડો કરે, અને પછી બહુ જ મૂંઝાય તો છેલ્લે બાકી મરે પણ ખરો. આજના લોકો વ્યસનોનો રસ્તો લે છે કે મને ટેન્શન બહુ ચડે છે ને એટલે હું આ વ્યસન કરું છું. તો મહારાજ કે એ બધા મૂર્ખને મૂંઝવણ ટાળ્યાના ઉપાય છે, સમજણથી ટળે છે. આવા ઉપાયોથી કોઈ દિવસ મૂંઝવણ ટળતી નથી. તો એ જે પાયાની સમજણો આપણને વચનામૃતમાં બતાવવામાં આવી છે, જે આપણા હથિયારો છે, એની વાત એ આપણે હવે પછીના દિવસોમાં સમજવાના છીએ. તો એમાં મહારાજે જે પાયાની 6 સમજણો આપી છે, મુખ્ય 6 જ્ઞાનની વાત આપણને કરી. ભગવાનના સ્વરૂપ વિશે જ્ઞાન, પોતાના સ્વરૂપ વિશે જ્ઞાન, જગતના સ્વરૂપ વિશેનું જ્ઞાન, ભગવાનના ભક્તોના મહિમા વિશેનું જ્ઞાન, ક્રિયાના હેતુ વિશેનું જ્ઞાન, પોતાના અવગુણ વિશેનું જ્ઞાન અને ક્રિયાના કર્તા વિશેનું જ્ઞાન. આ 7 વિષયનું જ્ઞાન મહારાજ આપણને વચનામૃતની અંદર આપે છે. એમાં સૌથી પહેલું ભગવાનને જેમ છે એમ જાણવા, ભગવાનના સ્વરૂપને જેમ છે એમ સમજવું. એમાં આપણે આગળ વધીએ કે મહારાજ આના વિશે આપણને શું સમજાવે છે. મહારાજે બહુ જ મહિમા આ બાબતનો કીધો છે. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનું વચન ટાંકીને એમ કીધું, મહારાજ કે આ મંદિર છે ને એ બધા તમે સોનાના કરી નાખો તો પણ હું રાજી થતો નથી. એટલે રાજીપો તો થાય છે પણ એની એક મર્યાદા છે. આ મંદિર છે એ આખા સોનાના કરી નાખો ને તો પણ હું રાજી ન થાઉં, પણ મને જેમ છે એમ જાણો ત્યારે હું રાજી થાઉં છું. એટલે શું થયું કે મહારાજને આપણે સોનેથી મઢી દઈએ એના કરતાં પણ એમને વધારે અપેક્ષા શું છે? તમે મને જેમ છે એમ જાણો, એ સમજે એની મહત્તા છે. તો મહારાજને જેમ છે એમ જાણવા અને મહારાજના અખંડ ધારક એવા સત્પુરુષ એને જેમ છે એમ જાણવા, આ પહેલા પ્રકારનું જ્ઞાન છે. હવે કેવી રીતે થાય? તો વચનામૃતને આપણે જ્યારે સર્વાંગી દ્રષ્ટિથી જોઈએ છીએ ત્યારે મહારાજે એક વાત બહુ સ્પષ્ટપણે સમજાવી છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ સંતના વચને કરીને જ થાય છે. અંત્યનું 27મું વચનામૃત, મધ્યનું 13મું વચનામૃત, મધ્યનું 14મું વચનામૃત, કાર્યાળીનું 12મું વચનામૃત, પ્રથમનું 66મું વચનામૃત, લોયાનું 11મું વચનામૃત. મહારાજે બધે એક જ વાત કરી કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ સંતના વચને કરીને જ થાય. એટલે મહારાજ અંત્યના 27મા વચનામૃતમાં આખી પ્રક્રિયા બતાવે છે કે કેવી રીતે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરો. મહારાજ કે નિશ્ચય કોને કહેવાય? તો પહેલી વાત કહે છે કે શાસ્ત્રની અંદર સંતના લક્ષણો બતાવ્યા છે. મહારાજ શરૂઆત શાસ્ત્રથી કરે છે. શાસ્ત્રમાં જે સંતના લક્ષણ બતાવે છે, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન, નિસ્નેહ, આ બધા લક્ષણો બતાવીને મહારાજ કહે છે કે એવા લક્ષણે યુક્ત સંત જે જણાય એવા સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો, એમના વચને કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો, આનું નામ નિશ્ચય કહીએ. એટલે નિશ્ચયની ડેફિનેશન જ એ છે કે સંતના વચને થયો એને નિશ્ચય કહેવાય. એ વિનાનો નિશ્ચય એને મહારાજ નિશ્ચય કહેતા જ નથી. તો સંતને પહેલા પામવાના થયા. હવે સંતને પામવા પહેલા મહારાજ સંતના લક્ષણો બતાવે છે કે આવી રીતે સંતને સમજવા અને પછી એના વચને ભગવાનનો નિશ્ચય કર્યો. એટલે આખી પ્રક્રિયા ભગવાનના સ્વરૂપને સમજવાની જે આખી પ્રક્રિયા છે એને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો એમાં મહારાજ 3 સ્ટેપ બતાવે છે. એક છે વિચાર, બીજો છે વિશ્વાસ અને ત્રીજો છે વિચાર. વિચાર, વિશ્વાસ અને વિચાર. આગળ જતા સમજાશે આમાં મહારાજ શું કહેવા માંગે છે. પહેલો વિચાર કયો છે? પહેલો વિચાર મહારાજ એ કહે છે કે સત્પુરુષના જીવનથી સત્પુરુષના સ્વરૂપને ઓળખવું. પહેલા આ પહેલો વિચાર છે. સાધારણ રીતે આ દુનિયાની અંદર ગુરુ કે સંત
એને જ્યારે ઓળખવાના થાય, એનો જ્યારે મહિમા સમજવાનો થાય, ત્યારે કઈ દ્રષ્ટિથી લોકો જોતા હોય છે? એક તો બહુ સાધારણ દ્રષ્ટિકોણ એ છે કે ભગવું વસ્ત્ર પાળે જોવે એટલે બધા નમી પડે છે. બસ કે જ્યાં આગળ મહાત્મા દેખાય, ત્યાગી કોઈ દેખાય એટલે બધાને એમ જ લાગે છે કે આ સાચા સંત છે. લોકો જાજો વિચાર એની પાછળ કરતા નથી. એનું પણ ચાલતું હોય છે. થોડા વર્ષો પહેલાનો અમારો સારંગપુરનો પ્રસંગ છે એટલે કહું છું. લગભગ 15 વર્ષ થયા. સારંગપુરમાં ત્યાંની અમારી ગૌશાળામાં એક માણસ કામ કરતો હતો. એનું નામ હતું મેલો. જેવા નામ એવા જ ગુણ હતા, એટલે લગભગ એ કોઈ દાડો નાતો નહીં હોય. પણ પછી ગૌશાળામાંથી એને થોડીક બઢતી મળી, બગીચામાં કામ કરતો થયો હતો, ઘનશ્યામ પ્રકાશ સ્વામીની છે. હવે એકવાર એવું થયું, મેલો છે ને પોતે ભજન બહુ સારા ગાતો. અમારે જે રાત્રે સંતોની શયનાર્થી પછીની જે રાતની કથા થાય એની પહેલા અડધો કલાક કીર્તન ભક્તિ થતી હોય છે. તો એમાં આ મેલો આવીને બહુ સરસ ભજનો ઊંચા સાદે ગાય, બધા લોકઢાળના ભજનો ને તારા આત્માને ઓળખ્યા વિના ને એવા બધા ભજનો એને બહુ સારા આવડતા હતા. હવે એકવાર ગમે તે થયું, પણ મેલો છે એ મંદિર છોડીને ક્યાંક જતો રહ્યો. પછી કંઈ દેખાયો નહીં. 3-4 વર્ષ પસાર થઈ ગયા. પછીનો પ્રસંગ છે કે એકવાર સારંગપુર મંદિરના કેમ્પસમાં એક યાત્રાની બસ આવી. હવે એમાંથી બધા 50 જેટલા યાત્રાળુઓ નીચે ઉતર્યા અને બધા ત્યાં ભગવાનના દર્શન કરવા માટે ગયા. એમાંથી એક મહાત્મા ઉતર્યા. આમ મોટી અલ્ફી પહેરી હતી, માથે જટા હતી, લાંબી દાઢી હતી, ગળામાં રુદ્રાક્ષની માળા હતી, અને એ આવ્યા ત્યાં આપણી ઓફિસ આગળ. આપણી જે જૂની ઉતારાની ઓફિસ, જે કોઠારી સ્વામીની ઓફિસ આગળ જ છે, એટલે ત્યાં પેલા બાકડા પડ્યા રહે છે. તો ત્યાં આગળ અમારે ઘનશ્યામ પ્રકાશ સ્વામી બેઠા હતા કંઈક કામસર, અને એમાં મહાત્મા આવ્યા ઉપર પગથિયા ઉપર. એટલે આવ્યા એટલે એમને કીધું, સ્વામી જય સ્વામિનારાયણ. પેલા મહાત્મા બોલ્યા. એ ઘનશ્યામ પ્રકાશ અહીં ઊભા થઈ ગયા. કે જય સ્વામિનારાયણ, ક્યાંથી પધારો છો? કે લ્યો સ્વામી, મને ન ઓળખ્યો? હું મેલો. કે આ શું છે બધું? એ કે સ્વામી, હું હવે ગુરુ થયો છું, મારો આશ્રમ ચાલે છે ને આ બધા મારા શિષ્યો છે, જાત્રા કરાવવા નીકળો છું. તે ઘનશ્યામ પ્રકાશ સ્વામીએ દાઢી પકડી. એને કીધું કે આ બધા શું ધંધા હાજરા છે? તે એ કે સ્વામી રહેવા દો, હવે તો મારું રાખવું પડે, આ બધાની હાજરીમાં મારું રાખવું પડે. હવે હું ગુરુ છું, ગુરુ થયો છું. એ વખતે આપણને ખબર પડી કે આટલું સહેલું છે. ગુરુ કોઈને થવું હોય ને, તમે દાઢી વધારી દો, થોડી માળાઓ પહેરી લો, અને થોડા ભજન ગાતા આવડે તો સારું, ના આવડે તો ચિંતા નહીં, બધાને આશીર્વાદ આપતા ફરવાના, જા બચ્ચા તેરા કામ હો જાયગા. 10-15 ને આપશો ને એમાંથી 2-4 નું કામ થઈ જશે અને આપણી ભક્તિ હાલશે. તો એક તો એવું હોય છે કે લોકો બહુ જાજુ જોતા નથી. દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. અને એ ભક્તિ આખી દુનિયામાં ઠેર ઠેર ચાલતી આપણને જોવા મળે છે. તો મહારાજે ક્યારે એવી ડેફિનેશન કરી નથી કે ભગવું વસ્ત્ર એટલે સંત. આપણી શાસ્ત્રમાં તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી કે અંબરીશ છે એને સંત કહેવાય, પ્રહલાદ છે એને સંત કહેવાય, જનક છે એને સંત કહેવાય. હવે એ તો બધા રાજા હતા, પ્રહલાદ, અંબરીશ અને જનક, પણ એને સંત કીધા કપડાથી નહીં. આપણી પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને ગુરુ કર્યા. એટલે એ તો બધાને સમજાય એવું જ નહોતું કે આને કેવી રીતે ગુરુ કરી શકાય. અને શાસ્ત્રીજી મહારાજને જે ઝાઝો વિરોધ સહન કરવો પડ્યો, એનું એક કારણ એ હતું કે એમણે ગૃહસ્થને અને દરજીને પોતાના ગુરુ કર્યા, એને લીધે એમને સહન કરવાનું થયું. તો એક વસ્તુ આપણા શાસ્ત્રોએ એ સમજાવી કે સંત એ ખાલી કપડાથી નથી. બીજો એક મોટો સમુદાય એવો છે, એ શું શોધે છે કે આમ બહુ જોરદાર કથા કરતા હોય ને એટલે મહાત્મા મોટા કહેવાય. આવું ચાલે છે. મહાત્મા કથાકાર હોવા જોઈએ. લાખો માણસ ભેગા થાય, થોડીક વાર હસાવે, થોડીક વાર રડાવે, ભાવાર્દ્ર થઈ જાય એકદમ આમ, અને બધું સાથે વાજિંત્રો વાગતા હોય, એવું આખું વાતાવરણ ઊભું થાય તો લોકો એને ગુરુ કહે છે. હવે તમે ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, ઉપનિષદ વાંચો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, કોઈ જગ્યાએ એવું કીધું નથી કે જે છટાદાર કથા કરે એને સંત કહેવાય. પણ લોકો તણાય છે. એક આર્ટ છે. જેવી રીતે કોઈને આમ સંગીત આવડતું હોય તો શું કહેવાય? કળા કહેવાય. કોઈને નાચતા આવડતું હોય તો શું કહેવાય? એ કળા કહેવાય. કોઈને ચિત્રકામ સારું આવડતું હોય તો એ શું કહેવાય? એક આર્ટ કહેવાય. એમ સારી કથા કરવી હોય તો એક આર્ટ છે, એક કળા છે, વક્તવ્ય છે. રાજકારણીઓ પણ કરતા હોય છે, નેતાઓ પણ જોરદાર બોલતા હોય છે બધા. તો એનાથી કઈ સંતપણું નથી. એક આવી ડેફિનેશન એને લોકો તણાય છે. ત્રીજી એક વ્યાખ્યા લોકોના મનમાં કેવી હોય છે
કે કંઈક ચમત્કાર દેખાવે તો મહાત્મા મોટા. આ એક ઘણું બધું લોકોને રહેતું હોય છે. ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં પધાર્યા. ગામના મુખી સ્વામીને મળ્યા કે સ્વામી કઈ તમે કઈ ચમત્કાર બતાવો છો? તો ગુણાતીતાનંદ સ્વામી કે ના ભાઈ, અમને તો કઈ ચમત્કાર બતાવતા આવડતું નથી. અમે તો બસ ભગવાન ભજાવીએ છીએ અને લોકોને સારા રસ્તે વાળીએ છીએ. તો પેલા મુખી કહે કે સ્વામીજી, અમારા ગામમાં એક બાવો છે ને, એક બાવાજી છે, એ તો બહુ ચમત્કાર બતાવે છે બધા. તો ગુણાતીતાનંદ સ્વામી કે સારું છે, ચમત્કાર બતાવે છે, પણ અઠવાડિયામાં તમને બીજો એક મોટો ચમત્કાર બતાવશે. પેલા કે સમજાણું નહીં, અઠવાડિયામાં એની દીકરીને લઈને ભાગી ગયો બાવો. તો આવા ચમત્કાર એ દુનિયાની અંદર ઘણા બધા થાય છે. કેટલાક લોકો સ્ટન્ટ જ કરે છે, ખોટા ચમત્કાર ઉભા કરે છે, બનાવટી હોય છે. જેમ આ જાદુગરો છે બધા, તો એ તો બધા કે જ છે. કેલાલ અમારે ત્યાં આવ્યા હતા વિદ્યાનગર છાત્રાલયની અંદર, ભાગ્ય સેતુ સ્વામી પણ ત્યાં જ હતા એ વખત. એક વખત એણે યુવકોની વચ્ચે સભાની અંદર બધા આ શો કર્યા. પછી એમણે એક પ્રવચન કર્યું હતું. એમાં એણે કીધું કે ભારતના એક બહુ જ મોટા મહાત્મા છે, એના મારા બેના ગુરુ એક જ છે. અમે એક સરખી વિદ્યા શીખ્યા છીએ. હું લોકોને કહું છું કે આ મારી કળા છે, આ મારી હાથ ચાલાકી છે, અને હું એક લોકોને રંજન કરીને પૈસા કમાઉં છું. જે મારો ગુરુભાઈ છે ને, એ ગુરુ થયો છે હવે, અને લાખો શિષ્યો છે એમના, એને ભગવા પહેર્યા છે. અને આના આ જે સ્ટન્ટ છે ને, એનાથી ભગવાન થઈને પૂજાય છે કે આ પણ એક આર્ટ છે. તો આવું લોકોનું ચાલતું હોય છે. એક કલાથી લોકો છે એ પોતે પોતાને ભગવાન તરીકે પૂજાવે છે. લોકો આવા મહાત્માને જે લોભ્યા હોય ત્યાં દુતારા ભૂખ્યા ન મરે એવું કહે છે ને, એટલે આની પાછળ પણ લોકો તણાય છે. એક બહુ ગુજરાતના પ્રસિદ્ધ લેખકે પોતાનો એક અનુભવ લખ્યો છે કે હું બોટાદથી મારે ભાવનગર જવાનું હતું. રેલવે સ્ટેશન પર ટિકિટ માટે ઊભો હતો, અને એ વખતે મારી આગળ બે ભાઈ આગળ એક મહાત્મા ઊભા હતા, અને એને પણ ટિકિટ કરાવી. મારી સામે એણે પોતે 36 ટિકિટો ખરીદી. બોટાદથી ભાવનગરની 36 ટિકિટો ખરીદી. પછી અમે ટ્રેનમાં બેઠા, એક જ કમ્પાર્ટમેન્ટમાં આવી ગયા. મને એમ કે કોક હશે એનો સંઘ મોટો, પણ કોઈ સંઘ તો દેખાણો નહીં, મહાત્મા એકલા જ હતા. અને ભાવનગર આવી ગયું. અમે ઉતર્યા સ્ટેશન પર, અને પછી ટીસી બધાની ટિકિટો ચેક કરતો હતો. બધા માણસોનું ટોળું હતું, 400-500 માણસોનું, અને એમાંથી બધાની ટિકિટ ચેક કરતા. એમાં મહાત્મા આગળ આવ્યા, અને પેલા ટીસીએ ટિકિટ માગી. આમણે કીધું કે હમ તો મહાત્મા હૈ, ટિકિટ મેં હમ કુછ નહીં જાનતે. એટલે પેલો થોડો ગુસ્સે થયો. એણે કીધું કે ભાઈ મારે પગલાં લેવા પડશે, ટિકિટ બતાવો તમારી. એણે કીધું નથી ટિકિટ મારી પાસે. તો આને કીધું હું પગલાં લઈશ. અને આજુબાજુ તો ટોળું ભેગું થઈ ગયું, થોડીક ચડસી થઈ જાય. એટલે પેલા મહાત્મા હતા ને, એમણે હાથ ઊંચા કર્યા. હાથ ખુલ્લા હતા, કંઈ જ હતું નહીં હાથમાં. એ કે બચ્ચા ક્યાં તેરે કોઈ ટિકિટ ચાહીએ, લે યે ટિકિટ. અને આકાશમાંથી 36 ટિકિટનો ઢગલો થયો. અને પેલા ટીસી પગે લાગી ગયો. પછી તો બીજા બધાય પગે લાગ્યા, અને મહાત્માની ભક્તિ હાલી ચાલુ થઈ ગઈ. આને સ્ટન્ટ કે છે. પણ આપણે એવું નથી કહેતા કે બધા ચમત્કારો સ્ટન્ટ છે. બધા ચમત્કારો એ કઈ બનાવટી હોય છે એવું નથી. સાચા ચમત્કારો પણ હોય છે, પણ સંત તરીકે ચમત્કારો બતાવે એ કઈ સંતપણું નથી. એનાથી એની કિંમત નથી. એને આધ્યાત્મિકતાને કોઈ લેવા દેવા નથી. એ આપણે પહેલા સમજવાની જરૂર છે. પછી મહારાજના વચનો આપણને ખ્યાલ આવશે, તો આપણને વચનો સમજાવશે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આપણને રામકૃષ્ણ પરમહંસનો પ્રસંગ કહે છે કે રામકૃષ્ણ પરમહંસ ગંગા તટે બેઠા હતા, અને એ વખતે એક માણસ એમની પાસે આવ્યો અને કીધું કે તમને કઈ ચમત્કાર આવડે છે? પરમહંસ બોલ્યા કે અમને કઈ ચમત્કાર આવડતા નથી. પેલો કે હું તમને બતાવું. અને એ પાણી ઉપર ચાલતો ચાલતો સામે ગયો, પાણી ઉપર ચાલતો ચાલતો પાછો આવ્યો. અને પછી એમણે કીધું કે તમે જોયું? એને એમ કે આ મારાથી બહુ પ્રભાવિત થઈ જશે. એટલે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે કેટલો દાખલો કર્યો આ સિદ્ધિ મેળવવા માટે, કે હવે 30 વર્ષ સુધી સાધના કરી અને આ પાણી પર ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે 30 વર્ષમાં 2 પૈસાનું કામ કર્યું. અહીંથી સામે કાંઠે જવું હોય ને તો હોડીવાળો 1 પૈસો લે છે, ત્યાંથી પાછા આવવું હોય ને તો બીજો 1 પૈસો લે છે. આ સિવાય તે કાંઈ કર્યું નથી. આનાથી નહીં તારા અંતરમાં શાંતિ થાય, નહીં તને ભગવાનની પ્રાપ્તિ થાય, નહીં તારું કલ્યાણ થાય, કે તારામાં જે જોડાય છે એનું પણ કલ્યાણ નહીં થાય. ચમત્કાર એક આખો જુદો માર્ગ છે, અને ભગવાનને ભજવા, ભગવાનનું સુખ મેળવવું, કલ્યાણનો માર્ગ આખો જુદો માર્ગ છે, જેનાને કોઈ લેવા દેવા નથી. જેમ હિમાલયના સિદ્ધ યોગીઓ નામનું એક પુસ્તક છે, સ્વામી રામ નામના લેખકે લખ્યું છે.
એમાં એને બધા હિમાલયમાં કેવા કેવા સિદ્ધ યોગીઓ છે એની વાત એમણે કરી છે. એટલે આજની તારીખે એવા છે મહાત્માઓ. આપણા પેલા બાપાની સાથે ડ્રાઈવર હતા ને હરિભક્ત આપણા ઇન્દ્રવદનભાઈ, એ બહુ શોખીન છે. હિમાલયમાં દર વખતે જાય. જ્યારે બાપા પરદેશ જાય ને એટલે એ પોતે હિમાલયમાં ઉપડે અને એને બધા મહાત્માઓ સાથે બહુ આવા સંબંધો છે ને બધા એને શોખ છે એક પ્રકારનો. એટલે આમ ગુફાઓમાં રહે ને બધાની સાથે ને એવી રીતે. તો એ પોતે વાત કરતા હતા, એ કે બધા મહાત્માઓ છે ને ઘણા બધા ચમત્કાર વાળા હોય છે. ત્યાં હિમાલયમાં બેઠા બેઠા દિલ્હીના કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર કોઈક કબાટ કે કોઈક ફ્રીજ પડ્યું હોય આમ લાવી દે, મૂકી દે. આવું કરી શકે. હા, એવી સિદ્ધિ વાળા બધા છે ત્યાં આગળ. પણ એ કીધું કે જે સાચા મહાત્માઓ છે બધા એક જ વાત કરે છે કે સિદ્ધિ છે નરકનું દ્વાર છે. એવું એ જ કે છે કે આ સિદ્ધિ એ નરકનું દ્વાર છે, આમાંથી કોઈ પ્રાપ્તિ થતી નથી. તો સાચા જે સંત છે એ આનાથી આપણને દૂર રાખે છે, એનું મહત્વ નથી, એ સમજવાની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામી તો બહુ સ્પષ્ટ વક્તા છે. સ્વામીએ તો પ્રસંગ કીધો, પેલા ચ્યવન ઋષિ હતા, ભાગવતના 9મા સ્કંદમાં આખ્યાન આવે છે. એ પોતે એટલી બધી તપશ્ચર્યા આપણે કરેલી, શરીર ઉપર રાફડો થઈ ગયો હતો. એટલે કઈ ઢંકાઈ ગયું બધું, ખાલી બે આંખો જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. કેટલા વર્ષો સુધી બેઠા હશે. હવે એ વખતે શરિયાતી નામના એક રાજા, એ પોતે પોતાના પરિવાર સાથે અને પોતાના સૈન્ય સાથે, પોતાના મંત્રીઓ સાથે વન વિહાર કરવા માટે ગયા, પિકનિક કરવા માટે ગયા. અને એમણે ત્યાં જંગલમાં મુકામ કર્યો એક સરસ તળાવના કાંઠે. અને પછી બધા ત્યાં આનંદ કરવાના હતા. એટલે બધા આ બાળકો બધા રમતા હોય તો રાજાની કન્યા હતી, સુકન્યા, હજી તો નાની એવી હશે 10-12 વર્ષની. અને એ પોતે રમતા 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 ત્યાં કંઈક આગળ પાછળ જતી રહી. અને એમાં એણે પેલા ઋષિને જોયા. હવે એને ખબર ન પડી આ શું છે, એને તો બધી રમત જેવું થયું. એટલે એણે પેલી એક શૂળ હતી એ લઈને ઋષિની આંખમાં ભરાવી આમ, અને આંખ ફૂટી ગઈ અને લોહી નીકળવા માંડી. ગભરાઈને ભાગી ગઈ ત્યાંથી. ઋષિની આંખ તો ફૂટી ગઈ, પણ ફૂટતા ફૂટતા એને કન્યાનું રૂપ જોઈ લીધું. અને ઋષિ હતા તપસ્વી, પ્રતાપી હતા. પોતાના તપના પ્રતાપે એને આખા સૈન્યના ઝાડા પેશાબ બંધ કરી દીધા. રાજા, સૈન્ય, એના સગાવાલા બધાના ઝાડા પેશાબ બંધ. હવે આ તો થોડાક કલાકો જ થાય ને બધા એવા અકળાયા કે આ શું થયું છે કઈ ખબર ન પડી બધાને. પછી કોઈક જાણકારે કીધું કે કોઈક મોટા પ્રતાપી પુરુષનો દ્રોહ થયો હશે, તપાસ કરો. અને તપાસ કરતા આ બધી ખબર પડી. અને પેલા ઋષિ પાસે ગયા રાજા, અને એણે કીધું કે તમારો દ્રોહ થયો હોય તો માફ કરો, પણ અમને આમાંથી મુક્ત કરો તમે. એ વખતે ઋષિએ કીધું કે હું તમને મુક્ત કરું, એક શરત છે. કે શું શરત છે? કે તારી કન્યાને તું મારી સાથે પરણાવ. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આખી સેનાના ઝાડા પેશાબ બંધ કર્યા પણ પોતાના ન થયા. સ્વામીએ જેમ જેમ વાત કરી દીધી. આ ઐશ્વર્ય પ્રતાપ એ તો બધું એક બાજુ છે, પણ એની સાથે પોતાના અંતરમાંથી કાંઈ એક વાસનાનો એક અંકુર પણ ટળ્યો નહીં. તો ગુણાતીતાનંદ સ્વામી કે મુવેકુ જીવાવે, અસમાન ચડી જાવે, પય અન્ન હું ન ખાવે તો બી માયા કો ગુલામ હે. આટલું બધું કોઈ કરે તો કેટલો એનો મહિમા હોય દુનિયાની અંદર. મુવેકુ જીવાવે, મરેલાને જીવતા કરે. અસમાન ચડી જાવે, તમારી નજર સામે આકાશમાં ઉડે. પય અન્ન હું ન ખાવે, પાણી ન પીવે. એવો બધો આમ તપસ્વી થઈ ગયો હોય તો દુનિયા આખી પગે લાગે કે ન લાગે? ગુણાતીતાનંદ સ્વામી કે તો બી માયા કો ગુલામ હે. તો પણ એ માયાનો ગુલામ હોઈ શકે. એટલે કોઈ દિવસ એનાથી અભિભૂત ન થઈએ. આપણે કયા માપદંડ છે સંતને ઓળખવાના, એની વાત વચનામૃત આપણને પેલા સમજાવે છે કે પેલા આ ક્લિયર આપણને થવું જોઈએ. ભગવાન અને સંત હોય ત્યાં ચમત્કારો થાય એ જુદી વસ્તુ છે, થવાના, એમને સહજપણે ચમત્કાર થાય, પણ એનાથી એમનું મૂલ્ય નહીં આંકવાનું, એમનાથી એની મહત્તા નહીં સમજવાની. જેમ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે અમને બીજું કઈ આવડતું જ નથી. હવે એવું નથી, ગુણાતીતાનંદ સ્વામીના ચમત્કારો બહુ જબરા છે બધા. સ્વામીએ જે ચમત્કારો ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્ર આપણને જોવા મળે છે. અનેક ચમત્કારો છે એમના જીવનમાં બન્યા છે. આખા સ્વામીએ તો એક એવો જબ્બર ચમત્કાર એવો બતાવ્યો, વડતાલથી પાછા આવતા હતા જુનાગઢ, આખો સંઘ ભેગો હતો અને ગરડાની અંદર વચ્ચે મુકામ કર્યો. તો રાત રોકાવાનું હતું ત્યાં. ગુણાતીતાનંદ સ્વામી એવું નક્કી કરેલું કે આપણે વહેલી સવારે નીકળી જવું, કારણ કે પછી તાપ થાય એ પેલા જાજો ટ્રાવેલિંગ થઈ જાય. એટલે એમણે એ વખતે નક્કી કર્યું કે સવારે આપણે વહેલા નીકળ્યું છે મંગળા આરતી પછી. એટલે ત્યાં ગરડાના ભંડારી સાધુ ને એ બધા હતા, એમને બહુ સ્વામીને વિનંતી કરી કે સ્વામી તમને એમને એમ તો અમે ન જવા દઈએ, તમે રોકાઈ જાઓ. અને રાજભોગ આરતી થઈ જાય
અને ઠાકોરજીને થાળ થાય પછી બધાને જમાડીને જ મોકલવા છે. બહુ સ્વામીને આગ્રહ કર્યો એટલે સ્વામી કે ભલે તમે કહો છો એમ કરશો. અને રાત રોકાણા ત્યાં આગળ. બીજે દિવસે સવારે રાબેતા મુજબ મંગળા આરતી થઈ ગઈ, પછી શણગાર આરતી થઈ ગઈ, ભગવાનને થાળ થઈ ગયા, રસોઈ થયા પછી રાજભોગ આરતી થઈ ગઈ, પંગત પડી ગઈ, બધાને જમાડી દીધા. પછી સ્વામી સંઘ સાથે ઉપડ્યા અને આમ પાદર સુધી બધા વળાવવા માટે થોડા સંતો ગયા. અને પછી સ્વામી નીકળ્યા અને જ્યાં પાછા આવ્યા ને ત્યાં તો કુકડો બોલ્યો. આ જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે. આ બધું રાતમાં થઈ ગયું. સ્વામીએ બધાના ઇન્દ્રિયો અંતકણ એવા ખેંચી લીધા ને એમને જે કરવું હતું એ જ કર્યું. એમણે જે સમય એમને નીકળવું હતું એ સમયે જ પોતે નીકળ્યા. કોઈને ખબર ન પડી કે આ બધું ક્યારે થયું. તો સમય કાળ એના પણ પોતે કાળ છે. એ ધારે તે કરી શકે એવું ગુણાતીતનું સામર્થ્ય છે. પણ છતાંય ગુણાતીતાન સ્વામી કીધું અમને પરચા બતાવતા નથી આવડતું એવું કીધું. એના રવાડે આપણને ચડાવ્યા નહીં. યોગી બાપા પોતે ત્યાં આફ્રિકાના વિચરણમાં હતા અને એક હરિભક્તે યોગી બાપા તો જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના પ્રવચન અંદર આપણે શીખ્યા કે દરેક વ્યક્તિની અંદર જો સમજણ અને વિવેક શક્તિ હોય તો કોઈ પણ ક્ષેત્રે સફળ થવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. તો આ બે ગુણ આપણે જીવનમાં કઈ રીતે ઉતારવા, અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ખાસ જીવનના પ્રસંગો પણ આપણે સાંભળ્યા કે જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે કે આ બે ગુણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા એટલે લાખો યુવાનોની એક જે છે એક નવી જિંદગી અને શાંતિ, માનસિક રીતે શાંત જીવન જીવતા શીખવ્યું છે અને સફળ થતા પણ શીખવ્યું છે. તો આ પણ ગુણ આપણે પણ અપનાવીએ અને આપણે પણ આપણું જીવન સફળ કરીએ. તો મળીએ એક નવા પ્રવચન સાથે.